વિશ્વકર્મા માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, અજયભાઈ ઉમટ સાહેબ, દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મહાનુભાવોને વિનંતી કે આપ દીપ પ્રાગટ્ય નિમિત્તે સાથે જોડાવશો. આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના પુસ્તક આજીવન યોદ્ધાના વિમોચન નિમિત્તે આજે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે. આનંદ વ્યક્ત કરીએ છીએ. દીપ પ્રાગટ્ય માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મહાનુભાવોને જોડાવા માટે વિનંતી છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. આ સૌ મહાનુભાવોનું પોતાનું એક અજવાળું છે. સવિશેષ મુખ્યમંત્રીશ્રીની એક વિશેષ પ્રતિભા રહી છે અને આ વ્યસ્તતાઓ વચ્ચે પણ માત્ર ને માત્ર આપણા સૌના સ્નેહને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. બનાયા હૈ मैंने ये घर धीरे धीरे खुले मेरे ख्वाबों के पर धीरे धीरे. અને આ ધીરે ધીરે યાત્રા આગળ વધી રહી છે ત્યારે હવે જે ક્ષણના સાક્ષી બનવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે એ આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારનું પુસ્તક કોફી આજીવન યોદ્ધાના વિમોચન માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આ પુસ્તકને લોકો સમક્ષ પ્રસ્તુત કરશે, લોકાર્પણ કરશે. આજીવન યોદ્ધા મંત્રી શ્રી ભીખુજી પરમાર સાહેબના કોફી ટેબલ બુકના વિમોચન માટે સાથે સૌ મહાનુભાવોને પણ જોડાવા માટે વિનંતી છે. આજીવન યોદ્ધા સંપાદક ચંદ્રેશ નારાજ. ખૂબ તાળીઓ કરતર ધ્વનિ સાથે આજીવન યોદ્ધા પુસ્તકનું વિમોચન આદરણીય માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અને સૌ મહાનુભાવ દ્વારા થઈ રહ્યું છે ત્યારે આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની કોફી ટેબલ બુક, જેમાં એમના જીવનના સંઘર્ષની વાત, સવિશેષ વાત, એમણે આ પુસ્તકની વાત એમણે ઋણ સ્વીકાર એમના શિક્ષકથી માંડીને એમનો જ્યાં જે રીતે વિસ્તાર થયો છે એ બધી વાત એમણે મૂકવામાં આવી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરીશું. મોહનભાઈ પટેલ અને શેઠ શ્રી હરિભાઈ ચૌધરીને હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું. શાલ, બુકે, ફોટો ફ્રેમ અને મૂર્તિ દ્વારા આપણા સ્નેહની આ સૌ અસ્કાયત આદરણીય મુખ્યમંત્રીશ્રી અર્પણ કરીશું.
આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્મૃતિ ભેટ અર્પણ થઈ રહી છે સૌ મહાનુભાવો દ્વારા. 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા આ ક્ષણે આપ સૌને પણ વિનંતી કરીએ છીએ કે રાષ્ટ્ર ચેતનાને, રાષ્ટ્ર ધર્મને, રાષ્ટ્ર કર્મને વધારે મજબૂત બને માટે આપ સૌ પણ હર ઘર તિરંગા સંકલ્પના યાત્રામાં જોડાશો એવી વિનંતી છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને વધુ એક તકલીફ આપીશું. એમના વિશે વાત કરવી એ વધુ કહેવાશે, પણ આપણી વચ્ચે આજે ગુજરાતના 2 સુખ્યાત પત્રકાર અને લેખક ઉપસ્થિત છે ત્યારે આદરણીય અજયભાઈ તંત્રી નવ ગુજરાત સમય એમને વિનંતી કે ટૂંકમાં એમની પ્રસન્નતા વ્યક્ત કરશે. આદરણીય અજયભાઈ ઉમટ. ખૂબ તાળીઓથી આપણે આદરણીય અજયભાઈને આવકારીશું. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ, ભીખુસિંહજી, મારા પરમ મિત્ર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો, ભીખુસિંહજીનું આ પુસ્તક જે છે ને ભૂપેન્દ્રભાઈ, આ પુસ્તક મને મળ્યું એ સાથે એકી બેઠકે હું આખું વાંચી ગયો. આ પુસ્તક એટલું અદ્ભુત લખાયું છે એટલે મારે એના જે સંપાદક છે ચંદ્રેશ નારાજ ઉપનામ કેમ લખે છે મને ખબર નથી, પણ હું તો માનું છું ભીખુસિંહજી બહુ પ્રસન્ન થયા હશે પુસ્તક વાંચીને, કારણ કે અદ્ભુત પુસ્તક લખ્યું છે અને માસુંગ પણ એમાં એનું કોન્ટ્રીબ્યુશન છે, એટલે હું માસુંગને પણ અભિનંદન આપું છું. આજીવન યોદ્ધા શબ્દ પ્રયોગ મને યાદ છે ત્યાં સુધી રઘુવીર ચૌધરી સાહેબે આપણા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે એમને માનસીભાઈ માટે સૌ પ્રથમ કર્યો હતો જ્યારે એમનો સ્મૃતિ ગ્રંથ પ્રકાશિત થયો. અને આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ મુખ્યમંત્રી સાહેબને મૃદુ અને મક્કમ કહે છે, પણ આ પુસ્તકમાં અરવલ્લી પ્રદેશના આ માનવીને એટલે કે આપણા ભીખુભાઈને પથ્થરથી પણ વધારે પોલાદી અને ફૂલથી પણ વધારે કોમળ એ રીતના આલેખવામાં આવ્યો છે. અને એમની આખી ચારણવાડાથી લઈને ગાંધીનગર સુધીની એમની જે આખી સંઘર્ષ યાત્રા જે છે એ સંઘર્ષ યાત્રા તો એમાં વર્ણવવામાં આવી છે, પણ એ સંઘર્ષ યાત્રા વિશે હું ટૂંકમાં કહું તો એટલું ચોક્કસ કહી શકું કે ભીખુભાઈ જે છે એમને ભાગ્યના ભરોસે નહીં પરંતુ આત્મબળથી આ લક્ષ્યભેદ જે છે એ હાંસલ કર્યું છે. અને એમનું જીવન જે છે એ સાચા અર્થમાં સંઘર્ષશીલ છે, સંઘર્ષની એક ગાથા છે. અને એ વસ્તુ પુરવાર કરાય છે કે સફળતાની ઇમારત જે છે એ રાતોરાત ચણાતી નથી. કવિ ચંદ્રેશે તો આની અંદર માયા એન્જેલોથી માંડીને અર્નેસ્ટ હેમિંગ્વેને ઘણા બધા લેખકોને કવિઓને કોટ કર્યા છે, પણ એની જે એક કવિતા જે છે કે આઈ વિલ રાઇઝ અગેન ઇન ધ સેન્સ કે આપણે બધાએ સાંભળ્યું છે કે દેવહુમા ફિનિક્સ નામનું એક પંખી હોય છે કે જે રાખમાંથી ફરી પાછું જન્મે છે. એમ 7મા ધોરણની ફાઇનલ પરીક્ષા ભૂપેન્દ્રભાઈ તમને નવાઈ લાગશે કે એ જમાનામાં 15 પૈસાની ટિકિટ ચારણવાડાથી મોડાસા સુધીની હતી અને કોઈ એક વેપારી મહાનુભાવે 50 પૈસાનું ડોનેશન આપ્યું. એ 50 પૈસાના ડોનેશનમાં એક વખતે મોડાસા ગયા અને 4 દિવસ રોકાયા. એમની માતાજી જે છે એ એક રોટલો, ડુંગળી અને મરચાં મોકલતા હતા એક બીજા વિદ્યાર્થી પાસે, અને એ રીતે એમને 7માની કહેવાતી ફાઇનલ પરીક્ષા, એ જમાનામાં 7માની પરીક્ષા ફાઇનલ કહેવાતી, એ રીતના પરીક્ષા પાસ કરી, કાળી મજૂરી કરી, ગોળી વેચી, બીડી વેચી, ગલ્લો ચલાવ્યો, ખૂમચો ચલાવ્યો અને 21 વર્ષની વયે એકદમ યુવાન ધારાસભ્ય બન્યા. ઘણા બધા મિત્રોને એમના વ્યક્તિત્વ વિશે ને એમની સંઘર્ષગાથા વિશે ખબર હશે, પરંતુ આ ઓડિયન્સમાં મને એટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ દેખાય છે, ડૉક્ટર્સ દેખાય છે, યંગ સ્ટુડન્ટ્સ દેખાય છે. એટલા માટે હું આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે લોકશાહીની આ બલિહારી છે કે 4 વખત તમે વિધાનસભાની ચૂંટણી હારો અને છતાં પણ તમે જીતો. દેવેન્દ્રભાઈએ આ પુસ્તકમાં છેલ્લા પાનામાં જે લખ્યું છે એમાં દેવેન્દ્રભાઈ તમે લખ્યું છે કે અબ્રાહમ લિંકન 8 વખત હાર્યા અને અમેરિકાના 16મા સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ બન્યા. એમ ભીખુભાઈ જે છે એ 4 વખત હાર્યા અને વિધાનસભાના સભ્ય બન્યા અને લોકશાહીની બલિહારી છે. અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનની એટલી એમના પર લાગણી કે એમને સીધા મંત્રી બનાવ્યા. એમની ભૂમિકા નિશ્ચિત છે, ભીખુસિંહજીની ભૂમિકા નિશ્ચિત છે, કારણ કે ગઈકાલે હું રાજ્યસભામાં ધનકર સાહેબને સાંભળતો હતો, ઉપરાષ્ટ્રપતિ, એમાં એમણે કહ્યું કે એ બધા એક્ટર છે અને ડાયરેક્ટર આપણા મોદી સાહેબ છે.
અને મોદી સાહેબનું જે વિઝન છે કે ભાઈ 2047 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી મહાસત્તા બનાવવાની છે, આર્થિક તાકાત બનાવવાની છે, 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચાડવાની છે, એ બધા માટે મોદી સાહેબ અને પાર્ટીનું જે વિઝન છે એ વિઝન અને મિશન સાથે કામ કરવાનું છે. પરંતુ દેવેન્દ્રભાઈએ જે કહ્યું ને કે અબ્રાહમ લિંકન, તો અબ્રાહમ લિંકન અને એમનામાં સામ્યતા શું હતી? તો અબ્રાહમ લિંકનને ઘરનું ઠેકાનું નહોતું. અબ્રાહમ લિંકન જે છે એ પણ કાળી મજૂરી કરી અને જાતે પરિશ્રમ કરી અને ભણ્યા હતા. અબ્રાહમ લિંકનની માફક એમણે પણ ઉધારમાં ચોપડીઓ લઈને વાંચવી પડી હતી અને ચૂંટણીમાં એમણે પણ અનેક પરાજય જે છે એ સહન કરવા પડ્યા. પણ મહત્વની વાત એ હતી કે આ એ અબ્રાહમ લિંકન હતા કે જેને લોકશાહીની વ્યાખ્યા આપણને આપી કે ડેમોક્રેસી ઇઝ ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ. અને આ એ વ્યક્તિ કે જે પીડિત થયો હતો ગુલામી પ્રથાથી, એ માણસે ગુલામી પ્રથા જે છે એ નાબૂદ કરી. દેવેન્દ્રભાઈ, તમે જે લિંકનનો ઉલ્લેખ કર્યો ને એ સાથે મને બીજા 2 નામ એમના સંઘર્ષ સાથે યાદ આવે છે. એક બાબા સાહેબ આંબેડકર અને એક એપીજે કલામ. આંબેડકરની સ્થિતિ પણ એવી જ હતી કે એ પણ અસ્પૃશ્યતાથી પીડિત હતા. પિતાનું એક 14મું સંતાન કે જેને સ્કૂલમાં શિક્ષકો જે છે વર્ગમાં નહોતા બેસવા દેતા, વર્ગની બહાર એને બેસીને ભણવું પડતું હતું, એને પીવાનું પાણી પણ ઉપરથી પીવું પડતું હતું, કોઈ એની સાથે હાથ નહોતા મિલાવતા. પણ એ વ્યક્તિએ આ દેશને એવું બંધારણ આપ્યું કે જેને કારણે અસ્પૃશ્યતા નિવારણ થઈ. ટૂંકમાં લિંકને જે છે એ ગુલામી પ્રથા નાબૂદ કરી. બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું એ સંવિધાને આપણને સમાનતા આપી, અને સમાનતા પણ એવી કે ભૂપેન્દ્રભાઈ, આજે પણ અમેરિકામાં એક પણ લેડી પ્રેસિડેન્ટ નથી, પણ આપણા દેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે જે ભીલ જ્ઞાતિના છે, આદિજાતિ છે, એ રાષ્ટ્રપતિ બની શકે છે. એ પહેલાં પ્રતિભાબેન પાટીલ પણ બન્યા અને ઇન્દિરાજી પણ બન્યા. એટલે આપણને જે એડલ્ટ ફ્રેન્ચાઇઝનો અધિકાર આપ્યો એ એમને આપ્યો. અને ત્રીજી સરખામણી જો મારે કરવાની હોય તો કલામ સાહેબ સાથે, કારણ કે કલામ સાહેબ જ્યારે જન્મ્યા ત્યારે એ પણ એટલા બધા ગરીબ કુટુંબમાંથી આવતા હતા કે બાળપણમાં છાપા વેચી અને એ ગુજરાન ચલાવતા હતા. એમના પિતાનું એ પણ એક 7મું સંતાન હતા. કલામ સાહેબનો ઉલ્લેખ એટલા માટે કરું સાહેબ, કારણ કે કલામ સાહેબનું છેલ્લું પુસ્તક જે છે, જે એમણે પ્રમુખ સ્વામી વિશે લખ્યું, એ મેં ટ્રાન્સલેટ કર્યું છે પરાત પર. અને એમાં કલામ સાહેબને મેં જ્યારે પૂછ્યું કે તમે તો આ દેશના મિસાઇલ મેન છો, ત્યારે મેં કીધું કે તમને કયા પ્રદેશ સાથે સૌથી વધુ લાગણી છે? તો એમણે મને કહ્યું કે મારી સૌથી વધુ લાગણી જે છે એ ગુજરાત સાથે છે. એમના સાથેની વાત એવી છે કે ગુજરાતમાં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે વડાપ્રધાન વાજપેયીના સુરક્ષા સલાહકાર હતા, અને એ સુરક્ષા સલાહકાર તરીકે કચ્છમાં આવતા હતા 2001ના ભૂકંપમાં. અને વડાપ્રધાન વાજપેયીના સુરક્ષા સલાહકાર તરીકે નિવૃત્ત થયા બાદ એ ફરી પાછા ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદમાં ભણાવવા ગયા. અને એક દિવસ વાજપેયી સાહેબે એમને ફોન કરીને કહ્યું કે આપે ના નથી પાડવાની, પણ દેશના રાષ્ટ્રપતિ તરીકે 2002 થી 2007ની ટર્મ જે છે તમારે લેવાની છે. અને એમને કહ્યું કે હું પરિવારને પૂછીને કહીશ. જેમ આ ભાઈને પણ ટિકિટની ઓફર થઈ ત્યારે એમને કહ્યું કે હું પરિવારને પૂછીને કહીશ, એમ એપીજે કલામને પણ રાષ્ટ્રપતિ પદની ઓફર થઈ ત્યારે એમને કહ્યું કે હું પરિવારને પૂછીશ. અને પછી પરિવારે હા પાડી, ત્યાર પછી એમને પ્રમુખ સ્વામીને પૂછ્યું. પ્રમુખ સ્વામી એવું કહ્યું કે બિનહરીફ ચૂંટાતા હોય તો તમારે હા પાડવી. અને બિનહરીફ ચૂંટાવવાની ગેરંટી વાજપેયી સાહેબે આપી, ત્યારે એ રાષ્ટ્રપતિ બનવા સંમત થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે કલામ સાહેબે એવું કીધું કે મને ગુજરાત એટલા માટે ગમે છે કે ગુજરાતમાં વિક્રમ સારાભાઈ અને નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ જે છે એ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર છે. હવે આ વાત મને સમજાઈ નહીં, ત્યારે એમને કહ્યું કે હું હૈદરાબાદથી ગુજરાત એટલા માટે આવવા માંગતો હતો કારણ કે અહીંયા વિક્રમ સારાભાઈ હતા. અને વિક્રમ સારાભાઈને જ્યારે હું મળ્યો ત્યારે વિક્રમ સારાભાઈએ એવું કહ્યું કે મારું એવું વિઝન છે કે આ ગુજરાત યુનિવર્સિટીનો જે ટાવર છે એ ટાવરની 2 માઇલની ત્રિજ્યામાં મારે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવવા છે. અને સાહેબ એ વિઝનને કારણે અમદાવાદને આઈઆઈએમ મળ્યું, અમદાવાદને ઇસરો મળ્યું, અમદાવાદને સ્પેસ એપ્લિકેશન સેન્ટર મળ્યું, અમદાવાદને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન મળી, અમદાવાદને અટીરા નામની ઇન્સ્ટિટ્યૂટ મળી, અમદાવાદને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી મળ્યું, અમદાવાદને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મળ્યું, સ્પેસ એપ્લિકેશન સેન્ટર મળ્યું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ બન્યું. એને કહ્યું કે વિક્રમ સારાભાઈ પછી કોઈ એક વ્યક્તિએ અમદાવાદમાં નહીં ગુજરાતમાં પણ સમગ્ર દેશમાં સૌથી વધારે ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યા હોય તો એ નરેન્દ્ર મોદી છે. અને એટલા માટે કે મને ગુજરાત વધારે ગમે છે, કારણ કે ત્યારે તો મોદી સાહેબ વડાપ્રધાન નહોતા બન્યા. પણ સાહેબ તાળીઓ મોદી સાહેબના નામે પણ પાડો, કારણ કે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર કેટલા છે એ હું તમને ગણાવીશ. હવે સાહેબ આખા દેશમાં કોઈ માત્ર શહેર જો એવું હોય કે જ્યાં આઈઆઈટી અને આઈઆઈએમ સાથે હોય તો એ આપણું અમદાવાદ છે, કે જ્યાં આઈઆઈટી પણ છે, આઈઆઈએમ પણ છે.
આ એ વ્યક્તિ છે કે જેને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પણ આપી, રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ આપી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ આવી. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ને ભૂપેન્દ્રભાઈ, ત્યારે 12 યુનિવર્સિટી હતી. એ જ્યારે ગયા ને, અને અત્યારે તમારી નિગેબાની હેઠળ 120થી વધારે યુનિવર્સિટીઝ છે. એ હતા ત્યારે 4 મેડિકલ કોલેજ હતી, અત્યારે 16 મેડિકલ કોલેજ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વ્યક્તિ ધારે તો ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર કઈ રીતના બની શકે. અને એટલે જ ભીખુજી, તમે નસીબદાર છો કે તમને ભૂપેન્દ્રભાઈએ સમાજ કલ્યાણ અને અન્ન નાગરિક પુરવઠા જેવી સૌથી મહત્વની જવાબદારી આપી છે. આજે આ દેશ જ્યારે જ્ઞાતિવાદ અને અનામતની એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, અને આજે આ દેશના 80 કરોડ લોકોને માનનીય વડાપ્રધાનની યોજનાને કારણે એમને રોજ અન્ન સુરક્ષા એટલે કે ફૂડ સિક્યુરિટી પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે તમારી જવાબદારી વિશેષ બને છે. ઉમાશંકર જોશીની એક વાત કહીને હું મારી વાત પૂરી કરીશ. ઉમાશંકર જોશી એવું કહેતા હતા કે જો તમારે 1 વર્ષમાં લાભ મેળવવો હોય ને તો કૃષ્ણકમોદ ચોખા વાવવા જોઈએ. જો તમારે 10 વર્ષમાં લાભ લેવો હોય તો આંબાની સારી જાત વાવવી જોઈએ. પરંતુ જો તમારે આવનારી પેઢીનું કલ્યાણ કરવું હોય તો સારું શિક્ષણ અને સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. ભીખુભાઈની, જગદીશભાઈની અને માન્ય ભૂપેન્દ્રભાઈની જવાબદારી એ બને છે કે આ દેશની પેઢીને અત્યારની જે, કારણ કે ગુજરાત પાસે ને આ દેશ પાસે સૌથી મોટા જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ યુવાન છે, અને એ લોકો સારું કરી શકે તો રાજકારણી છે ને એ હંમેશા આવનારી ચૂંટણી વિશે વિચારે છે. આ તમામ નેતાઓ જે છે આવનારી જનરેશન, આવનારી પેઢી વિશે વિચારે, એવી મારી ખૂબ ખૂબ શુભકામના. આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય તંત્રી શ્રી અજયભાઈ ઉમટ સાહેબ. અજયભાઈ, એક વાતની આમાં અમુક વાતો આલેખિત નથી કરવામાં આવી, એ મારે કહેવી જોઈએ કે શિક્ષણ બાબતે કોઈ પણ વ્યક્તિને આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પાસે જાય તો એમણે ખાસ કહ્યું કે એ બધી વાતો મારે જાહેર નથી કરવી, મારે માત્ર અંગત વાત, જે સંઘર્ષ છે, જેથી બીજી ભાવિ પેઢીને પ્રેરણા મળે. બાકી એમની કેટલી એવી પ્રશંસાના પુષ્પો એમણે એક પણ આમાં મૂક્યા નથી, અને પોતાના જીવનની સંઘર્ષ ગાથા સાયલેન્ટલી એ કામ કરી રહ્યા છે, એનો આનંદ છે. અને હવે આપણી વચ્ચે એવું જ એક દમદાર નામ, ગુજરાતી ભાષાનું એક ઉત્તમ નામ, ઉત્તમ લેખક, પત્રકાર, કેટલા બધા માઇલસ્ટોન એમણે સિદ્ધ કર્યા છે. આપણા સૌનું સદભાગ્ય છે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલને સન્માન સાથે માઇક સામે ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા, શોભનાબેન, પ્રિયંકાબેન, અજયભાઈ, શ્રી હરિભાઈ, શામળભાઈ, હરદ્વાર ગોસ્વામી, ચંદ્રેશ નારેજ અને મારા પ્રિય મિત્ર માસૂમ. આજે એક મલ્ટી સ્ટાર શો, પેલી અનેક કલાકારોથી ભરેલી ફિલ્મ હોય અને પછી એને જબરદસ્ત સુપરહિટ જાય, એવા એક પછી એક સ્ટાર્સ ભીખુસિંહજીએ ભેગા કર્યા છે. હવે ભીખુસિંહજીના અને મારામાં કેટલીક વસ્તુઓ કોમન છે અને કેટલીક વસ્તુઓ અનકોમન છે. કોમન એ છે કે અરવલ્લી જિલ્લાની ભૂમિ પર એમનો જ જન્મ થયો છે, મારો પણ એ જ ભૂમિ પર જન્મ થયો છે. અરવલ્લી જિલ્લામાં વાત્રક અને માજુમ અને અરવલ્લીની પર્વતમાળાથી અરવલ્લી જિલ્લો શોભે છે. માજુમમાં એ નાયા છે કે નહીં, પણ મેં તો માજુમમાં ભૂસકા માર્યા છે અને વાત્રકમાં પણ માર્યા છે. મુખ્યમંત્રી સાહેબ, હું 13 વર્ષની ઉંમર પછી મેં મારું ગામ છોડી દીધું અને મારા પિતાશ્રી મને અમદાવાદ ભણવા મૂક્યો. એટલે શ્રેયસ નામની સ્કૂલ, જે મિલ માલિકોના બાળકો ભણતા હતા, એમાં હું એકલો ખેડૂત પરિવારનો દીકરો. તો અમારે દર 15 દિવસે એક સ્વિમિંગનો, તરવાનું પીરિયડ આવે. એટલે મને કહે કે સ્વિમિંગ પુલમાં જઈને આ રીતે ડાઈ મારવાની છે. મેં કીધું સાહેબ, હું તો 12 વર્ષની ઉંમરે આકૃંદની નદીઓમાં અને કૂવામાં ભૂસકા મારીને આવ્યો છું. અને પડ્યો, હું 12 વર્ષની ઉંમરે આકૃંદના કૂવામાં ભૂસકા મારતો હતો. અત્યારે બીક લાગે છે, આકૃંદ જતાંય બીક લાગે છે. આ તો અમારા બંને વચ્ચેની કોમન વાત થઈ. અનકોમન વાત એ છે કે માનનીય ભીખુસિંહજી મંત્રી છે અને હું એક તંત્રીનો સલાહકાર છું. મંત્રી બનવા માટે મેં બહુ કોશિશ કરી ભૂપેન્દ્રભાઈ,
આ વાત સાહેબને મેં એક વાત કરેલી છે, પણ આપના ખાતર છેલ્લી 1 મિનિટમાં કહું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ બન્યા, પછી ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પછી નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા. એટલે મેં વિચાર કર્યો કે સાલું જેના નામ પાછળ ઇન્દ્ર આવે છે એ કંઈક બને છે, એટલે મારા નામ પાછળ પણ ઇન્દ્ર છે. પણ સાહેબ પછી મેં સર્વે કરાયો તો હું મારા આકૃંદની ગામની ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડું તો એમાં મારી ડિપોઝિટ જાવી છે. એટલે મેં વિચાર માંડી વાળ્યો. એટલે હું આપણી કોઈની સ્પર્ધામાં નથી. ભીખુસિંહજી માટે હું એટલું જ કહી શકું કે મને આકૃંદથી અહીં આવવા માટે, અમદાવાદ સુધી પહોંચવા માટે 3 કલાક લાગતા હતા. એમને ચારણવાડાથી ગાંધીનગરની દૂરી તય કરવા માટે 45 વર્ષ લાગ્યા છે, 45 યર્સ. અને એ 45 વર્ષમાં એમને આ જે આજીવન યોદ્ધા છે એ કોઈ વિશેષણ નથી, એ પરફેક્ટ છે. ભાઈ ચંદ્રેશ નારાજે જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક હું આખું વાંચી ગયો શાંતિથી. મને એમ લાગ્યું કે ભીખુસિંહજીનું જીવન જોયા પછી એની પર તો એક નવલકથા લખાય અને એની પર એક ફિલ્મ લખી શકાય. કે 1954માં જન્મેલો એક વ્યક્તિ, બાળક, માતા પિતા, 2 ભાઈ 2 બહેન, મા દાઢીએ જાય, મજૂરી કરે, બાજરીનો રોટલો કે ઘઉંની રોટલી તો જોઈ જ નહોતી, મકાઈના અને જુવારના રોટલા ખાઈને ભણે. અને એ પણ જે તેમણે કીધું કે 15 પૈસાની ટિકિટ લાવવાના એમને પાસે પૈસા નહોતા, એ પણ કોઈકની પાસેથી માગીને લાવ્યા. એમના મામાને ત્યાં રહીને ભણ્યા. અને મામા એટલે શિણોલ અમારા ચિરાગભાઈનું, આ ઉભા છે, અને મોહનભાઈ શેઠનું અમારા. તો મામાને ત્યાં એમના મામાને દળવાની ઘંટી હતી, એ ઘંટી ભાડાની ઘંટી હતી. એટલે ભીખુસિંહજી ત્યાં ભણવા જાય અને પાછી પેલી ઘંટીમાં એમને મામાને મદદ કરે. એમણે આખી જિંદગી મજૂરી કરી છે. સૌથી મોટી વાત કે એટલી તકલીફ પછી એ જ્યારે ફાઇનલમાં એ પ્રથમ નંબરે આવ્યા. સ્કૂલમાં મોનિટર એટલે નેતૃત્વના ગુણો તો ત્યારથી જ હતા. એનાથી મોટી વાત એ છે કે પછી એમણે મેલેરિયાની દવાઓ છાંટવાની નોકરી કરી. દિવસે દવા છાંટવા જાય તો રાતનો બાજરીનો રોટલોના ટુકડા કરી અને ખિસ્સામાં લઈને જાય અને ડુંગળીને રોટલો ખાઈને નોકરી કરે. એસટી ડેપોમાં હેલ્પરની નોકરી કરી. અને બાયડમાં એક રાત્રે એ એસટી ચલાવતા હતા તો એસટી આખી કૂવામાં પડી, આખી કૂવામાં પડી. અને આગલો ભાગ એમને દોરડાથી બહાર કાઢ્યા, દોરડું બાંધીને બહાર કાઢ્યા. આવી અનેક તકલીફોમાંથી પસાર થયા પછી એમના ગામમાં એ પહેલીવાર સરપંચ બન્યા. 4 ટર્મ પછી. ભૂપેન્દ્રભાઈ, આપ તો અમારા ધારાસભ્ય છો, હું આપનો મતદાર છું. ધારાસભ્ય પછી ભૂપેન્દ્રભાઈને 4-5 વખત કીધું છે સાહેબ કે હું તમારા વિસ્તારમાં છું, મારા ઘરમાં 9 મત છે, એ મત હું તમને આપીશ, પણ મારે ઘેર ચા પીવા આવવું પડશે. આવ્યા હતા, પ્રેમથી આવ્યા હતા અને પૂરો પોણો કલાક રોકાયા હતા. એટલે મને ખબર છે કે ગામમાં સરપંચની ચૂંટણી લડવી એ અમદાવાદમાં ગાંધીનગરની ચૂંટણીઓ લડવા કરતાં સૌથી ડિફિકલ્ટ હોય છે. અને એ ચૂંટણીઓમાં 4 વખત ચૂંટાવવું, 3 વખત એમને ટિકિટ ન મળે, 4 વખત એ ફેલ ગયા ચૂંટણી લડ્યા પછી. અને પછી 5મી વખત એ ચૂંટાયા અને સીધા મંત્રી બન્યા. એટલે એ તય પબ્લિક લાઈફની શરૂઆત કરીને મંત્રી શું બનવામાં 45 વર્ષ લાગ્યા છે. હું નથી માનતો કે કોઈ પણ માણસ 45 વર્ષ સુધીની એ કરી શકે. અને પરિસ્થિતિ કેવી, એની અગાઉ જ્યારે એમના લગ્ન થયા તો લગ્ન થયા પછી એક વખત એ પાવાગઢ જવાનું મન થયું. આ ભાઈ ચંદ્રેશ નારાયણે લખેલું છે બધું, હરદ્વારભાઈ એમના પુસ્તકમાં જ, કે એમના પત્ની સાથે પાવાગઢ જવું હતું. એક મિત્રના દુકાનમાં ગયા, અમે એનું દુકાનમાં એમના મિત્રનું શર્ટ જોયું, એને કીધું તમારું શર્ટ મને 2 દિવસ માટે પહેરવા આપો, હું પાવાગઢ જઈને પાછો આવીશ. એમના પત્ની સાથે એ પાવાગઢ ગયા, પેલા સરસ મજાના શર્ટ સાથે ફોટા પડાયા અને પાછા આવીને એમને શર્ટ પાછું આપી દીધું. કેન યુ ઇમેજિન કે એક મુખ્યમંત્રી બનનારી વ્યક્તિએ આટલી તકલીફ લીધી હશે.
હું માનું છું દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રકારના પ્રસંગો આવે છે, અને આ રીતે એમના આજીવન યોદ્ધા માત્ર વિશેષણ ખાતર નથી કર્યું, સાચા અર્થમાં છે. જેવી રીતે મેં કીધું કે અબ્રાહમ લિંકન ગરીબીમાં જન્મ્યા હતા, પૈસા નહોતા, પાટા પર પાવડા પર કોલસાથી લખીને એ મોટા થયા, અને સૌથી પહેલી વાર 8 વખત પછી લડ્યા પછી પ્રેસિડેન્ટ થયા. અને મુખ્યમંત્રી સાહેબ એક એમના જીવનની એક છેલ્લી બે વાત કરીને હું સમાપ્ત કરીશ કે અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ થયા ત્યારે એ વખતે અમેરિકાની સેનેટમાં કુલીન એટલે ભદ્ર ધનવાનોના પ્રતિનિધિઓ એની અંદર બેસતા હતા સેનેટમાં. એટલે અબ્રાહમ લિંકનને જ્યારે શપથ લેવાના હતા એ પહેલાં એક કુલીન એક ધનવાન સેનેટર ઊભા થયા અને એમણે સીધું અપમાનજનક ભાષામાં કીધું કે મિસ્ટર લિંકન, આજે તમે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લઈ રહ્યા છો, પણ એ વાત ના ભૂલતા કે તમારા પિતા જૂતાનું રિપેરિંગ કરનારા કારીગર હતા અને તમારા પિતા મારા પિતાના જૂતા રિપેર કરવા આવતા હતા. આખી સેનેટ સ્તબ્ધ થઈ ગઈ, ચૂપ થઈ ગઈ સેનેટ કે આ નવા વરાયેલા પ્રેસિડેન્ટનું આ રીતનું અપમાન. અબ્રાહમ લિંકન ઊભા થયા, કામ એન્ડ કમ્પોઝ, શાંતિથી એમણે એક સરસ જવાબ આપ્યો કે મિસ્ટર સેનેટર, આજે હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લઈ રહ્યો છું અને એ જ પ્રસંગે તમે મને મારા પિતાની યાદ અપાવી દીધી. આનાથી વધારે શ્રેષ્ઠ શું? હું આપનો આભાર માનું છું. એક વાત. અને બીજી વાત એમણે કીધી કે એક વાત તમે યાદ રાખજો કે મારા પિતા જૂતા રિપેર કરનારા જેટલા શ્રેષ્ઠ કારીગર હતા એટલો શ્રેષ્ઠ અમેરિકાનો પ્રેસિડેન્ટ હું ના પણ થઈ શકું. આ અબ્રાહમ લિંકનનો જવાબ હતો. એટલે જ્યારે સામાન્ય પરિવારમાંથી કોઈ વ્યક્તિ મોટી જાય છે ત્યારે ઘણા બધા કુલીન એટલે ભદ્ર સમાજના લોકોને ગમતું નથી, અને એનો અનુભવ આપણને બધાને છે. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીને પહેલીવાર પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે એમને ચાયવાલા કેટલા લોકોએ કીધું, ગંદી કિનેકા નાલા કીડા, આટલા ખરાબ શબ્દો વાપર્યા હતા, અને એ શબ્દો વાપરનારા બધા આજે ખોવાઈ ગયા છે. અને આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં આજે નરેન્દ્રભાઈ મોદીની વાત આવે છે. એટલે આપણે જ્યારે પણ તમે નાની પોઝિશને મોટા પર આવો ત્યારે આ પ્રકારનું આપણે બધું સહન કરવાનું. ભીખુજી, તમે તો સદનસીબ છો કે તમારી પાસે સારા મિત્રો છે, સારા ચાહકો છે. અને હું એક વાત કહું મુખ્યમંત્રી સાહેબ કે એ જેટલી વખત ચૂંટણી લડશે એમાં મોડાસામાંથી એમને હટાવી શકે એવી આજે કોઈ પણ વ્યક્તિ નથી. મારા આધાર એક પરમેનન્ટ ધારાસભ્ય છે. અને હરદ્વારભાઈ છેલ્લી પરવાનગી હોય તો 1 મિનિટની છેલ્લી વાત કરીને સમાપ્ત કરું છું. અજયભાઈ તો એક વાત સ્ટોરી મેં કીધેલી છે કે અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીમાં ચેરમેને ડાયરેક્ટરોને પૂછ્યું કે આ પૃથ્વીની સૌથી કિંમતી જમીન કઈ? કોઈકે કીધું કે ભાઈ આ અખાતના દેશોમાં ઓઇલ છે એટલે સૌથી કિંમત તો એ ગણાય. તો કોઈકે કીધું કે બ્રાઝિલમાં વિશ્વના મોટા જંગલો છે માટે એ ગણાય. કોઈકે કીધું કે ના, આફ્રિકામાં જે સોનાની અને હીરાની ખાણો છે એ કિંમતી જમીન ગણાય. ત્યારે એક જ જવાબ આવ્યો, એણે કીધું કે ના, એ કોઈ જીવન કિંમતી નથી. આ પૃથ્વીની સૌથી કિંમતી જમીન કબ્રસ્તાન છે. એ અમેરિકન લેખકે લખેલો ટોડ હેનરીએ. એટલે પૂછ્યું કબ્રસ્તાન કેમ? તો કહે છે આ કબ્રસ્તાનમાં એવા બધા માણસો સૂતા છે કે જે સારી કવિતાઓ લખી શકે એમ હતા, સારી નવલકથાઓ લખી શકે એમ હતા, સારા નેતા બની શકે એમ હતા, સારા ગાયક બની શકે એવા હતા, સારા વૈજ્ઞાનિક બની શકે એવા હતા, સારા સામાજિક નેતા બનાવી શકે અને સારા રાજનેતાઓ બની શકે એવા હતા. એ બધી જ વસ્તુઓ એમની પાસે રાખીને એ મૃત્યુ પામ્યા. માટે અહીં બેઠેલી તમામ વ્યક્તિઓ એ લોકોને એમણે કીધું કે તમારી પાસે જે કંઈ શક્તિ છે એ તમે સમાજને પાછા આપીને જાઓ. અબ્રાહમ લિંકન નેતા ન બન્યા હોત તો ગુલામોના તારણ કેવી રીતે બનત? ગાંધીજી એ ખાલી વકીલાત જ કરતા રહ્યા હોત તો સ્વરાજના નેતા કેવી રીતે બની શકત? સરદાર સાહેબ
એ પણ વકીલાત કરતા રહ્યા હોત તો એક લોખંડી પુરુષ તરીકે કેવી રીતે, લતા મંગેશકરે ગીતો જ ના ગાયા હોત, મોહમ્મદ રફીએ ગીતો જ ગાયા ના હોત, દેવાનંદ કે રાજ કપૂરે એક્ટિંગ જ ન કરી હોત તો કેવી રીતે બની શકે? આજે ભૂપેન્દ્રભાઈ જે આજે અજાતશત્રુ, હું છેલ્લા 55 વર્ષથી પત્રકારિતામાં છું, પણ એમના જેવા અજાતશત્રુ વ્યક્તિ, એવી વ્યક્તિને મેં બહુ ઓછા છે. બધા મુખ્યમંત્રીઓ સાથે મારો અમલ છે. પ્રેમાળ, નમ્ર, વિવેકી અને કોઈને પણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ વગર જે કોઈ આવે એને પ્રેમથી સાંભળે, પાણી વાદે. તો એ ભૂપેન્દ્રભાઈ પબ્લિક લાઈફમાં આવ્યા જ ના હોત તો એ કેવી રીતે આપણને એક સારા મુખ્યમંત્રી મળત? ભીખુસિંહ આટલા સંઘર્ષ પછી એ પબ્લિક લાઈફમાં ના આવ્યો હોત તો અરવલ્લીને ક્યાંથી સારા મળત? વિશ્વકર્મા સાહેબ, અમારા અજય ઉમટ વન ઓફ ધ બેસ્ટ એડિટર છે. એટલે આવી બધી વ્યક્તિઓ, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે જે છે એ પુસ્તકનું નામ છે ડાઈ એમ્પ્ટી, એટલે મર્યા પહેલાં બધું ખાલી કરીને જાઓ. એટલે ભગવાને તમને જે શક્તિ માત્ર રૂપિયાની જે શક્તિ આપી છે એ શક્તિ તમે એનો ઉપયોગ સમાજ માટે કરો. ભીખુસિંહજી, આપને શુભકામના, અને આપ જ્યાં સુધી ચૂંટણી લડો ત્યાં સુધી જીતાતા રહો એ પ્રકારની ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ. આપે યોગ્ય જ કહ્યું કે આ પુસ્તક પરથી એક ફિલ્મ, અને એ ફિલ્મમાં જે પ્રકારના ટ્વિસ્ટ અને ટર્ન હોય એ વાસ્તવિક જીવનમાં એમણે અનુભવ્યા છે. ખૂબ ખૂબ આભાર સર. અને હવે હું વિનંતી કરીશ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને, માનનીય મંત્રી શ્રી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, તમામ સ્વતંત્ર હવાલો, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી, ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, રાજ્યકક્ષા. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નામ અને કામથી આપણે બધા જ પરિચિત છીએ, એટલે ઓળખાણનું અત્તર સાહેબને છાંટતો નથી. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય મંત્રી શ્રી વિશ્વકર્મા સાહેબ. આજના આજીવન યોદ્ધા ના બુક લોન્ચિંગ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના માટે આખો અવસર યોજાયો છે એવા સાથી મંત્રી, મારા પ્રિય મિત્ર એવા શ્રી ભીખુસિંહજી, ધારાસભ્ય શ્રી રીટાબેન વીડી ઝાલાજી, શ્રી મેયર શ્રી પ્રિયંકાબેન, સામળભાઈ, દેવેન્દ્રભાઈ, અજયભાઈ, હરિભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આજીવન યોદ્ધાના સૌ ચાહક મિત્રો અને પરિવારના સૌ સદસ્યો. ઊભો થવું એ પહેલાં જ મને ખબર છે સમયની મર્યાદા છે, એટલે વધારે સમય નહીં લઉં, પણ એવું કહીશ કે એક એવા વ્યક્તિત્વ માટે મારે બોલવાનું થયું છે કે કદાચ 2 મહિનાથી બુક લખાયેલી હતી, પણ મુખ્યમંત્રીશ્રીના હાથે જ બુકનું વિમોચન થાય એવી જેની લાગણી હતી, અને આજનો એ દિવસ આવી ચૂક્યો છે. મારો પરિચય આમ તો ખૂબ ઓછો છે, પણ છતાંય જેટલો થયો છે, જેટલો ઓળખી શક્યો છું વ્યક્તિત્વને, દેવેન્દ્રભાઈ, અજયભાઈએ સરસ વાત કરી છે. એવું કહીશ કે ખૂબ ઓછું બોલવું, જરૂર હોય ત્યારે જ બોલવું એમ, અને પોતાના જિલ્લા પૂરતી વાત નહીં પણ આખા રાજ્યની પ્રજાના હિતની વાત મક્કમતાપૂર્વક મુખ્યમંત્રીશ્રી અથવા મને બધા જ્યારે બેઠા હોય ત્યારે કહેવી, અને કોઈ પણ વ્યક્તિ માટે દેશભાવ રાખ્યા વગર પોતાની સાચી વાત રજૂ કરવાની જેનામાં આવડત છે એવા ખભે કોથળો અને દેશ મોકળો એવું સરસ પુસ્તક છે. એવી જ આવૃત્તિ કે ભાઈ કશું જ નહોતું, માથે છાપરું નહીં, ખૂબ ગરીબાઈ. દેવેન્દ્રભાઈએ કીધું એમ કે ભાઈ રોટલો, ડુંગળીને મરચું. અહીંયા બેઠેલા તમામ લોકોને એવું કહું છું કે આખા વર્ષના એક ભાણાની ડીશમાં એક ચોક્કસ આવું ભાણું રાખજો કે આપણને આપણી પ્રતીતિ કરાતું છે. આપણા દીકરાને કહેતા જજો કે જિંદગીમાં એક વખત, વર્ષના એક વખત રોટલો, મરચું ને ડુંગળી ખાવી એટલે આપણું પાછળનું અતીત આપણને સદા યાદ રહે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આપણા વડીલો પાર કરી છે. આ જિંદગીની નાવ
અને આ જે ઇમારતમાં બેઠા છીએ, ચાંદીની થાળીમાં જમીએ છીએ, 32 પકવાન જમીએ છીએ, પણ એ રોટલો ડુંગળીને મરચું આજે ભૂલ્યા નથી એવું ચોક્કસ કહેતા જજો. આ બુક વાંચ્યા પછી એવું ચોક્કસ આપણને પ્રતીતિ થશે, આવનારી પેઢીને પણ. એવું ખૂબ સરસ વર્ણન આ બુકમાં કર્યું છે. ઘણી બધી વાતો થઈ છે, પણ છતાંય કહું કે ભાઈ, બે ભાઈઓ બે બહેનો વચ્ચે મારી ઉંમર જ્યારે 4 વર્ષની હતી, મારી ઉંમર જ્યારે 4 વર્ષની હતી ત્યારે તો એ સરપંચનું ઇલેક્શન લડ્યા હતા, અને એ વ્યક્તિ વિશે મને બોલવાનું કીધું છે, એટલે મારા માટે શક્ય નથી એમ. પણ છતાં એવું કહું કે સૌથી પહેલો વ્યવસાય એટલે ખેતીવાડીમાં ભણવાનું કામ અને ખેતીવાડીની મજૂરી કરવાનું, દાડીએ જવાનું. ત્યાંથી એમ થયું કે ભાઈ ચલ નાનો વ્યવસાય કરું, તો બીડી અને માચીસની દુકાન, કે ગામમાં જેટલા ઘર છે અને બીડી માચીસ બધાને જોઈએ, આ બીડી માચીસ વેચીશ તો મારું જીવન નિર્વાહ ચાલશે. એ બીડી અને માચીસ ખરીદવાના પૈસા નહોતા, અને એ વખતે 65 રૂપિયાની પહેલી કમાણી કરી હતી, અને 65માંથી માત્ર એક ગામના સરપંચથી લઈ અને 6.5 કરોડ જનતાને, અને એવું પાછું ડિપાર્ટમેન્ટ માનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાહેબે આપ્યું કે જે તકલીફ તમને પડી છે એ તકલીફ આવનારા કચડાયેલા સમાજને ના પડે. સમાજ કલ્યાણ વિભાગ અને અન્ન અને નાગરિક પુરવઠો વિભાગ એટલે સાવ ગરીબ સમાજ, સાવ સામાન્ય પરિવાર ને આ બંને વિભાગની જરૂર પડે. અને એની વેદના શું હોય? કોકના ઘરે આપણે માગવા જઈએ ને ત્યાં રેશનિંગની દુકાનમાં આપણે જઈને ઉભા રહીએ કે ચોખા આપો, એ વખતે એવું કહેવાય કે ભાઈ કાળી કોદરી, શું કહેતા એ વખતે, આવી બધી વસ્તુઓ કાઢીને જેને જીવન પસાર કરતા, રેશનિંગની દુકાનમાં ખાંડ અથવા ઘઉં તો ખૂબ સુખી લોકો વાપરતા. ઘઉં તો કોઈના ઘેર હોય જ નહીં. અને એવી પરિસ્થિતિમાંથી નાનાથી મોટાથી નાખી નાવ પસાર કરી. આ નાની ઘટના નથી. હું તો ભીખુસિંહજીને કહું છું, જિલ્લાના તમામ લોકોને કહું છું કે તમારા જિલ્લાની દરેક સ્કૂલની અંદર આ આજીવન ઉદ્ધય એક બુક નથી, પણ ખૂબ મોટી સક્સેસ સ્ટોરી છે. આ સક્સેસ સ્ટોરીને જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, જે જિંદગીની પરીક્ષામાં નપાસ થયા હોય, મને કોઈ કહેવા આવે કે સાહેબ સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે કેવા બાળકોને પ્રોત્સાહન આપવાનો છો, મને કે જે પહેલા નંબરે થયા છે. મેં કીધું એ કાર્યક્રમમાં નહીં આવું, પણ જે વિદ્યાર્થી નપાસ થયો હોય અને એને મોટિવેટ કરવાનો એવા કાર્યક્રમમાં બોલાવજો, હું ચોક્કસ આવીશ એમ. એટલે ભીખુસિંહજીને કહું છું કે આપણા જિલ્લામાં જેટલા બાળકો ઓછા માર્ક્સે નપાસ થયા હોય, ઓછા માર્ક્સે પાસ થયા હોય, એવા બાળકોને આ બુક ચોક્કસ વંચાવજો અને એનો કાર્યક્રમ રાખજો. તો દેવેન્દ્રભાઈએ જેમ કીધું એમ આખી નવલકથા લખાય એવું છે, આખું પિક્ચર ઉતરે એવું છે. આ ચોપડી વાંચ્યા પછી ઘણાય બાળકોની જિંદગીની અંદર હિંમત આવી જશે કે હું આજીવન યોદ્ધા બની શકું એમ છું, અને ક્ષમતા મારી અંદર છે. આ બુકની અંદર એવી તમામે તમામ બાબતો એ કંડારેલી છે. ત્યારે હું મંત્રી નથી, હું ગમે તેટલા ઇલેક્શન હાર્યો હોઉં, જીત્યો હોઉં, હું મારી વાત છેલ્લી કહીને એવું કહીશ કે હું ઇલેક્શન હાર્યો નથી. અગાઉ પણ પછડાટ ખાધી છે મેં ઘણી વખત, અગાઉ પણ પછડાટ ખાધી છે મેં ઘણી વખત, પણ હું હિંમત હાર્યો નથી. હું અડીખમ મક્કમ મનનો માનવી છું, હું આજીવન યોદ્ધા છું, અને જેને અભિમાન કે અહંકાર નથી એ હું ભીખુસિંહ છું. આ બુકને આજના દિવસોમાં સમર્પણ અને સમયની મર્યાદા સાથે પરિપૂર્ણ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. અને હવે આજના ઉત્સવ મૂર્તિ, આજીવન યોદ્ધા પુસ્તકના નાયક અને જીવનના પણ નાયક, આપ સૌની ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબને પ્રતિભાવ માટે હું વિનંતી કરું છું. બે જ શબ્દો સાથે એમને સાદર નિમંત્રિત કરું છું કે બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ. બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાજતો સમય લખે ઇતિહાસ. આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, ખૂબ તાળીઓના સન્માન સાથે એમને આવકારીએ.
હવે મારો જ પ્રસંગ છે એટલે હવે મારે શું કહેવું, છતાંય ભારત માતા કી જય જય શ્રી રામ. જય જય શ્રી રામ એટલા માટે કહું છું, મારા બાપા અભણ હતા અને મને જ્યારે સમજણ આવી ત્યારે એક સૂત્ર આપ્યું હતું કે ભાઈ રામ નામ સત, બીજું બધું ગપ. એટલે સારું છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ દેશના આપણા આગેવાનો દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું છે એટલે ખૂબ ગૌરવ અનુભવું છું. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મિશનને સાચા અર્થમાં સાકાર કરતા ગુજરાત રાજ્યના જનપ્રિય લોકલાડીલા, મૃદુ અને મક્કમ એવા આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના ચરણોમાં વંદન કરું સાહેબ. દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચિતાર્થ બનાવવા માટે સતત પ્રયત્નશીલ એવા સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. જગદીશભાઈ, એક વાત કહેવાનું મને મન થયું. હંસા પ્રીતિ શું કામની, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીતિ શેવાળની જળ ભેગી સુકાય. એક સાચા મિત્ર તરીકે સમજનેવાલા સમજ જાયગા. મારા ગૃહ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ અને નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરતા બેન શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, ગાંધીનગર મહાનગરના મેયર બેન શ્રી મીરાબેન પટેલ, મારા જિલ્લાનું ગૌરવ, હવે દેશનું ગૌરવ એવા સાથી મિત્ર અને વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, એવા જ ગુજરાત રાજ્યના વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ, સાથી ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, શ્રી રીટાબેન પટેલ, સંસ્થાના પ્રમુખ અને શેઠના હુલામણા નામથી જાણીતા ભામાશા એવા શ્રી હરિભાઈ ચૌધરી, અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, છેક ડાકોરથી મને આશીર્વાદ આપવા ઉપસ્થિત થયા છે એવા શ્રી કિરણરામ મહારાજના ચરણોમાં વંદન કરું છું. જેના થકી આ કાર્યક્રમ થયો છે તેવા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મોહનભાઈ પી પટેલ, ચંદ્રેશભાઈ નારાજ, કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી તેમજ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના તાલુકાના સદસ્યશ્રીઓ, ડેરી અને બેંકના ડિરેક્ટરશ્રીઓ, સંસ્થાના પ્રમુખશ્રીઓ તેમજ સહકારી આગેવાનો અને વિશેષ મારું જેને મોસાળ કહેવાય એવા શિણોલ, મેં જાણ્યું હમણાં કે લગભગ આખા ગામમાંથી 4 લક્ઝરી ગાડી લઈને સૌ પધાર્યા છે. એટલે મારા મોસાળથી પધારેલા સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે મારા મોડાસા તાલુકામાંથી પણ ઘણી બધી સંસ્થાઓના બધા નામ લઈ શકું એમ નથી, કારણ કે સમયની મર્યાદા છે. સાહેબ આટલો ટાઈમ લીધો છે એ જ મહત્ત્વની વાત છે. એટલે મોડાસા તાલુકાની અંદરથી ઘણી બધી સંસ્થાઓમાંથી ઘણા બધા હોદ્દેદારો અને ખૂબ વકીલો, એન્જિનિયરો, ડૉક્ટરો આ સૌ પધાર્યા છે, હું જાણું છું. અને સાહેબ આજે આ કાર્યક્રમમાં જે અમારા શિણોલ ચેરિટેબલ ટ્રસ્ટે જે આયોજન કર્યું છે અને એ ચેરિટેબલ ટ્રસ્ટે જે લોકોને આમંત્રિત કર્યા છે એ એવા બુદ્ધિજીવી લોકોને આમંત્રિત કર્યા છે કે જેઓ આ વાતને સમજી શકે. એટલે એ આ તબક્કે તેઓને પણ મારા વતનના સૌને હું યાદ કરું છું. ભાઈ માસૂમને પણ ભૂલાય એમ નથી, કારણ કે ડૉક્ટર માસૂમ મને મળ્યો ત્યારે મેં કીધું કે ભાઈ આ મને તું પૂછે છે આ પુસ્તક લખવાનું, તો કેમ?
ત્યારે એ કહે કે કોઈને ખબર નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર વિદેશની અંદર આ તમારા ઇન્ટરવ્યૂની નોંધ લેવાઈ છે અને એમાં જે લખ્યું છે અને એ જે મેં વાંચ્યું છે એટલા માટે હું તમારી પાસે આવ્યો છું અને હજુ અમારે વિશેષ માહિતી જોઈએ છે. એટલે એમને મને તો કોઈ ખબર નહીં કે આવું પુસ્તક, પણ જેટલા પ્રશ્નો પૂછ્યા એના પ્રશ્નો મેં જવાબ આપ્યા કે ભાઈ હું તો ખાઈને હોઈ જતો હતો, આ માગીને બુશર્ટ પહેરીને હું પાવાગઢ ગયો હતો અને એ મારો મિત્ર હતો, મને આપ્યું. એટલે આવી બધી વાતો મેં કરી. પણ સાહેબ એક જ મિનિટ લઈ શકું સાહેબ. ઓહો, ઘણું બધું છે પાછું સાહેબ. પણ 1994-99 મેં SSC પાસ કરી, 75 મેં ITI કરી, 76 મેં લગ્ન કર્યું, 77 હું સરપંચ બન્યો, 3/2/78 બાયડ ડેપો ખાતે STમાં નોકરી મેળવી હેલ્પરની. પણ એટલી જ વાત કરી, આગળ નહીં કહું સાહેબ, બીજો સમય નથી લેવો મારે આપનો. પણ જે પુસ્તકમાં નથી એ વાત મારે તમને કરવી છે કે મારી નોકરી, હું સરપંચ હતો એટલે રાત્રે નોકરી કરતો હતો, દિવસે ગામમાં આવી જાઉં. મારી નોકરી મેં 3.5 વર્ષ નોકરી કરી સાહેબ, 3.5 વર્ષે 3 વર્ષ નાઇટમાં નોકરી કરી. મારી નોકરી લખાય બસ સાફ કરવાની, સામાનથી બસ રાત્રે જે પેલા ડ્રાઈવરો કંડક્ટરો મૂકી જાય એ સાફ કરવાની મારી નોકરી લખાય. અને એ મહત્ત્વની વાત એ છે કે એ બસ જે હું વાળતો હતો ત્યારે 5 પૈસા કે 10 પૈસા જો મળી જાય સાહેબ બસમાંથી, એટલી બધી ખુશી થતી હતી. અને સવારે પાછા અમે ભાઈબંધો ભેગા થઈ અને 10 પૈસાની ચા આવતી હતી સાહેબ, બાય ડે વખતે 10 પૈસા, એટલે જે પૈસા ભેગા થાય એ મિત્રો જોડે હું સવારે જેની ચા પીતો હતો. એટલે ઘણું બધું પુસ્તકમાં આવરી તો લેવાયું છે, પણ જીવનમાં આવું બધો સંઘર્ષ કર્યો છે. અને ફરીથી સાહેબે જેમ કીધું એમ, વિશ્વકર્મા સાહેબે કીધું કે 2 મહિનાથી બુક તો છપાઈ ગઈ હતી, પણ મારે સાહેબના હાથે જ આ વિમોચન કરવાનું હતું અને મારું સપનું પૂરું થયું. એ બદલ સાહેબ શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ આદરણીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ. આમ તો ભીખુસિંહજી વક્તૃત્વ કરતાં કર્તૃત્વના વિશેષ વ્યક્તિ રહ્યા છે અને જીવનના તમામ લોકો સાથે એ સીધા જોડાયા છે, એટલે એમના પ્રશ્નોને બહુ સહજતાથી સમજી શક્યા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને ભીખુસિંહજી કહી રહ્યા હતા કે સાહેબ 2 મિનિટ વધારે લઉં, પણ આપ સૌને આનંદ થશે કે સવારે 6 વાગ્યાથી આદરણીય મુખ્યમંત્રીશ્રીની આ કાર્યની યાત્રા આરંભાઈ છે, સાંજના 6 થવા આવ્યા છે. હજી પણ એ પ્રસન્નતા લોકસેવા માટે એવી જ એમના ચહેરા પર દેખાઈ રહી છે. આવા મુખ્યમંત્રી સહજ સરળ કર્મઠ આપણને મળ્યા છે, એનો આનંદ, એનો ઉલ્લાસ એકવાર ખૂબ તાળીઓના સન્માન સાથે કરવો જોઈએ. અડધી ચાની શોધ ગુજરાતીએ કરી છે તો આખી સરકારની શોધ પણ ગુજરાતીએ જ કરી છે. આ આદરણીય મુખ્યમંત્રીશ્રી માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન તળે દેશ અને રાજ્ય વિસ્તરી રહ્યું છે, ત્યારે ખૂબ તાળીઓના સન્માન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એમની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. પાઘડી કાઢ્યા પછી પાછો વાળ અદ્ધર છે ને બધું, એટલે CM માટે પ્રોબ્લેમ છે, મારા માટે કરતા. મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી ભીખુસિંહ પરમારના જીવન આધારિત કોફી ટેબલ બુક આ જીવન યોદ્ધાના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, વીડી ઝાલા, શ્રી ધવલસિંહ ઝાલા,
જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી, સંપાદક શ્રી ચંદ્રેશભાઈ નારાજ, કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી, સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી વાત થઈ અને યોદ્ધા શબ્દ આવે એટલે આપણને એમ થાય કે ભાઈ કેટલું યુદ્ધ કરવાનું, ક્યાં કરવાનું. સંઘર્ષ અને યોદ્ધા બે શબ્દ કદાચ અહીંયા તો કંઈક શબ્દની મારામારી થઈ જાય તો બે જણા અમારે તો તરત બૂમ પાડે કે આ તમે શું કરો છો. પણ આપણા જીવનમાં આપણે આ બુક જે લખી છે, ભીખુસિંહનું જે જીવન યાત્રા કેવી રીતે થઈ અને એનો જો સારાંશ હોય તો સારાંશ એટલો છે કે ગમે તે પરિસ્થિતિ હતી એમની, એમણે આગળ વધવા માટે કોઈ ખોટો રસ્તો ન પકડ્યો. આજે તો આપણને બધાને ખબર છે કે ભાઈ આગળ વધવા માટે આપણે કેવા કેવા ઉદાહરણો સાંભળીએ છીએ. કહેવા માટે તકલીફ થાય ને સાંભળવાની તકલીફ થાય. દરેક જણ શોર્ટકટ કેમ કરીને આગળ વધી જવું. આખો દશકો બદલાયો છે. કેવી રીતે બદલાયો? તો કે પહેલાં કોઈક લગ્નની વાત થાય ને તો મોટું કુટુંબ લેતા, એમ કે મોટા કુટુંબમાં નાખો છોકરી એટલે તકલીફ ન પડે. એમ કેમ? તો કે ભાઈ કદાચ કોઈક સમય એવો ખરાબ આવે તો બધા મોટું કુટુંબ હોય તો ભાઈઓ સાથે નીકળી જાય, ખબર નહીં પડે. અને આજે નણંદે ના જોઈએ ને ભાભીએ ના જોઈએ ને દેરાણીએ ના જોઈએ ને એકનો એક હોય ત્યાં નાખો. કારણ કે સંકોચાતા જઈએ છે અને સંકોચાયા પછી જ આપણને પ્રોબ્લેમ. ડિપ્રેશન અહીંયાથી બેઠેલા, ઉપર બેઠેલા કોઈને ખબર નહીં હોય કે ડિપ્રેશન શું. શેનું ડિપ્રેશન ભાઈ? પરિસ્થિતિ જે છે એનો સામનો કરવો જ પડે. અને આજે આવા પ્રોગ્રામોમાં જ્યારે આપણે આવતા હોય ત્યારે જીવન એમણે જીવ્યા છે, ભીખુસિંહજી જીવ્યા છે. એમાંથી આપણને શું લાગુ પડે છે, આપણે એમાંથી શું આગળ વધી શકવા માટે કામમાં આવે એવું છે, એ અગત્યનું છે. બાકી તો જીવનમાં આપણે બધાએ જોયા છે કે ભાઈ કેવી રીતે. અને ખાવાનું ટેબલ અહીંયા હમણાં કીધું ને કે મરચું, જગદીશભાઈ કહેતા હતા કે રોટલો અને મરચું એક વખત તો ખાવું જોઈએ. અરે હું કહું છું જેટલું ખાવું હોય એટલું ખાઓ, ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાઓ, પણ કેટલું ખાવા જોઈએ છે તો નક્કી કરો. કેટલું ખાવા જોઈશે? ગાડી આમાં બધાની પરિસ્થિતિ જુદી જુદી છે. સંઘર્ષ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય, પણ સંઘર્ષ કર્યા જ કરે. પૈસા ના હોય તો પૈસા કમાવા માટેનો સંઘર્ષ, ભણતા હોઈએ તો ભણવા માટેનો સંઘર્ષ કરવો જ પડે. તો એમાં કોઈનું ક્યાં ચાલવાનું છે? પૈસા કમાયા પછી એ સંઘર્ષ ચાલુ છે. પૈસા કમાયા પછી એ જે પોઝિશન આપણી આવી છે એ પોઝિશન ટકાવી રાખવાનો સંઘર્ષ. મંત્રી બન્યા તો મંત્રી પદ ટકાવી રાખવાનો સંઘર્ષ. મગજ ક્યાં સંઘર્ષ નહીં કરવો પડે? તમે કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભાઈ સંઘર્ષ છે જ જીવનમાં. જન્મ્યા ત્યારથી સંઘર્ષ છે, પણ એ આનંદથી એ સંઘર્ષમાં આપણે આગળ વધીએ એ ઉદાહરણ માન્ય ભીખુસિંહમાંથી આપણે લેવાનું છે કે ભાઈ કેવી રીતે સંઘર્ષમાં આનંદ થઈ કે એમણે એમનો જીવનમાં ક્યાંય
તમે જુઓ અત્યાર સુધી જે બોલ્યા, મેં પુસ્તક નથી વાંચ્યું, પણ જેટલા બોલ્યા છે એમના માટે બે પત્રકાર શ્રી વડીલ અમારા મંત્રી શ્રી બોલ્યા અહીંયાથી, તો એમાં ક્યાંય એમનું રડવાપણું કે ભાઈ યાર આ તો મને કંઈ નહીં થાય, મને તકલીફ પડશે, હું કેવી રીતે કરું, એવું ક્યાંય નથી આવતું. આ મજબૂતાઈ છે અને આ મજબૂતાઈથી આપણે આગળ વધવાની વાત છે. સંઘર્ષમાં કશું છે નહીં. દરેક જણનું પોઝિશન સરખી હોઈ શકે ન હોઈ શકે, પણ હંમેશા આપણને બધાએ આપણે ઉદાહરણો બધા જાત જાતના આપીએ, પણ એ પ્રમાણે જીવવાનું આવે તો આપણને તકલીફ. કે હંમેશા નાના માણસમાં સામે જુઓ, મોટા સામે જુએ દુઃખી થઈએ, પણ પાછું કોમ્પિટિશનમાં આવી જઈએ એટલે મોટા સામે જોઈએ કે આની જેવી ગાડી મારે લાવી છે. હવે પેલા પાસે સ્કૂટરે નથી, સાયકલે નથી, એની સામું જો તારી પાસે તો 4 વ્હીલ તો છે. એટલે તમારી નજર, તમે શું ઈચ્છો છો એ તમારે નક્કી કરવું પડે. ના, આવા ફંક્શનોમાં જ્યારે બી જઈએ ત્યારે આ જ વાત છે મેન. બાકી જો આપણા મગજમાં બેસી જતી હોય દરેક વસ્તુ, જ્યારે જઈએ ત્યારે તો આટલી બધી ધાર્મિક કથાઓ, મહાભારતના રામાયણ બધા બેસે છે, મહારાજ આપણને કે કરે છે, તોય આપણી તકલીફ કેટલી વધી, કેટલી ઘટે. કારણ કે આપણે ભૂલી જઈએ તરત. અહીંયાથી અજયભાઈ કહેતા હતા કે ભાઈ નેતાઓએ ભાવિ પેઢી માટે શું કરી શકાય એ રીતે આગળ વધવું જોઈએ. એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈ છે. ભાવિ પેઢી માટે આજથી જ વિચારવાની વાત છે. એક ઉદાહરણ તમને આપું કે આજે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી ઉપર માન્ય નરેન્દ્રભાઈએ ભાર મૂકી આખા દેશમાં એ મુહિમ ચલાવી છે. ગુજરાતમાં પણ આપણે ચલાવી રહ્યા છીએ. તો ભાવિ પેઢી માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. કેમ? તો કે ભાઈ એની અંદર રાસાયણિક ખાતર નાખી જમીનનું સ્વાસ્થ્ય બગાડ્યું છે અને આપણું સ્વાસ્થ્ય બગડ્યું છે. આ બંનેમાંથી જો બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો એક અને માત્ર એક આ પ્રાકૃતિક ખેતી છે. એટલે દરેકે દરેક ક્ષણ જીવવા માટે, સંઘર્ષ માટે તમે શું વિચારો છો, તમે કયાની ઉપર વધારે ભાર મૂકો છો, એ જો તમે મજબૂતાઈથી પકડશો તો જ સારી રીતે આગળ વધાશે. બાકી તો અહીંયા કીધું ને કે ભાઈ કામ કરવું અને બોલવું બે જુદી વસ્તુ છે. હા ભાઈ અહીંયાથી બોલે છે, ખૂબ સરસ બોલે છે. શું નામ છે મને ખબર નથી. હા, હરદ્વાર ગોસ્વામી. એ 5 મિનિટમાં તમે એમના આપો ને કોઈનું બી નામ, તો તમે કહો એટલા ઊંચા ચડાવી દે એટલી તાકાત છે એમનામાં. એ એમની કળા છે. કળા છે એટલે તમે કોઈ પણ વસ્તુને કેટલું કેવી રીતે આગળ વધારી શકે એમની પાસે છે. નીચે લાવવો તો નીચે લાવી શકે. એવા 2 શબ્દ મૂક્યા અંદર કે તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યા પાછું. અને કામ કરવું એટલે એમાં કોઈ ચેન્જ ના કરી શકે. કામ કરો તમે, એમાં કેવી રીતે ચેન્જ થાય? કારણ કે રિઝલ્ટ આવ્યું હોય. કામ કર્યા પછી તો રિઝલ્ટ આવ્યું હોય. બોલવાથી રિઝલ્ટ આવી જતું હોય તો સારું જ ને. પણ આજે આપણે બધા જ ભીખુસિંહના માધ્યમથી આજે ભેગા થયા છે. પણ એક વસ્તુ ચોક્કસ આપણે બધા સાથે મળીને જો કરીશું, દરેક વખતે ક્યાંક ને ક્યાંક આપણે હોદ્દા માટેની રાહ જોતા હોઈએ છીએ કે મારી પાસે આ હોદ્દો આવે પછી હું કરીશ, મારી પાસે આટલા પૈસા આવે પછી હું આ કામ કરીશ. એમાંથી બહાર જ નીકળી જવું પડે. આપણી પાસે જે છે એમાં શરીર, પહેલાં કહેતા હતા કે ભાઈ કામ કરવાથી શરીર ઘસાઈ નથી જવાનું. અહીંયા બધાને ખબર હશે, કહેતાય હોય પાછા કોકરા,
વાસણ બાસણ ધોઈને પછી હાથ બતાવે તો કેટલો ઘસાયો, પણ એટલે તમારું શરીર ઘસાઈ નથી જવાનું. તો શરીર તમારી પાસે છે, તમે પોતે છો, તો કામ તો ગમે તેનું કરી શકાય. પૈસા કોક વાપરશે તો તમે કામ કરી શકો, તો કામ કરવામાં કોણ ના પાડે છે? એટલે ઘણી વખત આપણે રાહ જોતા હોઈએ કે પૈસા આવે પછી કરીએ છીએ, આટલી ઉંમર થાય પછી આ કામ કરીએ. દરેક વસ્તુ સાથે જ કરવી જોઈએ. ઉંમરનો બાદ નથી. ભગવાનનું નામે જોડે જોડે જ દેવું પડે. નહીતર તો પેલો શું કહેવાય, બોક્સર હોય કે વેઇટ લિફ્ટર હોય, એ ફટ લઈને ત્યાં આગળ એટેક આવી જાય. શું કરો તમે? હવે ક્યાં નામ દેવાનું બાકી રહી ગયું, શું કરવાનું? બાથું તો તૈયાર જ રાખવું પડે ને, કે ના રાખવું પડે? જે વસ્તુ પરમેનન્ટ જોડે રહેવાની છે એ તો જોડે રાખવું પડે ને. તો ભીખુસિંહજીની મારે એટલો બધો પરિચય કે ભાઈ એવી રીતે નથી, પણ અમે સાથે 2 વર્ષ જેવું થયું હશે, 2 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ. પણ એકદમ પ્રેમાળ સ્વભાવ, કોઈ ખોટી દલીલ નહીં, ખોટા કામ નહીં. કોઈ પણ કામ લઈને આવે તો એનું અંદર કારણ હોય કે આ કારણથી હું આ તમને કહી રહ્યો છું, તમે થાય તો મને કરી આપો. દબાણ નહીં, અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. અને આજે જે પોઝિશન ઉપર આવ્યા છે એ એમના જીવનમાં ઘણી બધા સંઘર્ષ પછી આજે આ પોઝિશન ઉપર આવ્યા છે. તો આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સારા સ્વાસ્થ્ય સાથે આગળનું જીવન એમનું ખૂબ સારી રીતે વિતાવે એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આમ તો ભૂપેન્દ્રભાઈ